છેલ્લે આપણે વિજ્ઞાનમાં આ થિયરી જોઈ હતી કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. હવે આજે થિયરી જોઈએ, અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે, અસમતોલિત કોને કહેવાય. હવે ધારો કે આ સમીકરણમાં આપણે છેલ્લે સમતોલન કર્યું હતું. શું કરી હતી? પરમાણુની સંખ્યા સરખી કરી હતી. જો આપણે બે વડે ન ગુણ્યું હોત તો અહીંયા ઓક્સિજનના બે પરમાણુ હોત, અહીંયા ઓક્સિજનનો કેટલો પરમાણુ હોત? એક જ પરમાણુ હોત. તો એને વ્યાખ્યા સ્વરૂપે કઈ રીતના લખાશે? જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય, હું અહીંયા લખીને સમજાવું તમને. જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને કેવું કહીશું? અસમતોલિત રાસાયણિક સમીકરણ. દાખલા તરીકે આપણે લઈએ મેગ્નેશિયમ. મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં શું કરતા? દહન કરતા, હવામાં એને સળગાવતા બને છે શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તમે અહીંયા આગળ જોશો તો અહીંયા ઓક્સિજનના બે પરમાણુ છે, અહીંયા કેટલો છે? એક જ. જો આપણે આને સમતોલિત કરવું હોય તો આ સમીકરણને કેટલા વડે ગુણવા પડે? બે વડે. બે વડે ગુણીએ એટલે ઓક્સિજન પણ બે થઈ ગયા. તો હવે બે વડે ગુણવા જઈએ તો મેગ્નેશિયમ બે થાય, તો અહીંયા પણ બે વડે ગુણવું પડે. પણ આપણે તો અસમતોલિતનું સમીકરણ લખવાનું હતું, તો આ સમીકરણ લખ્યું. સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. જે અસમતોલિત સમીકરણ હોય, અસમતોલિત રાસાયણિક સમીકરણ, એમાં બંને બાજુ દ્રવ્યમાન. હવે તમે દ્રવ્યમાન શોધવા જઈએ, ઓક્સિજન, એક ઓક્સિજનનું દ્રવ્યમાન કેટલું? તો આપણે તમને યાદ હોય તો લખતા હતા હાઇડ્રોજનનું 1U, કાર્બનનો નંબર 6 પણ એના માટે લખતા હતા 12U, બરાબર છે. નાઇટ્રોજન માટે 14U, ઓક્સિજન માટે 16U. એ રીતે અહીંયા લખો તો અહીંયા મેગ્નેશિયમનું સરખું આવશે. આ બાજુ બે ઓક્સિજન છે એટલે 16 × 32U થશે, પણ આ બાજુ 16U. ટૂંકમાં બંને બાજુ દ્રવ્યમાન પણ સરખું નહીં થાય અને પરમાણુની સંખ્યા પણ સમાન હોતી નથી. કમ્પ્લીટ ખબર પડશે. આ 2 માર્ક્સનો સવાલ. અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે સમજાવો. તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વ એટલે મેગ્નેશિયમ અથવા ઓક્સિજન, દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. એક ઉદાહરણ આપ્યું. કમ્પ્લીટ. હવે નવી થિયરી, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. સમજાવો. કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય તો તેને સમતોલિત કરવું આવશ્યક છે. શા માટે આવશ્યક છે તે સમજાવવાનું છે. સમતોલિત જો રાસાયણિક સમીકરણ હોય, આ અસમતોલિત હતું. સમતોલિત રાસાયણિક સમીકરણમાં બંને બાજુ એટલે કે પ્રક્રિયકો અને નિપજો એમ બંને બાજુ દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો એમ બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. જો કોઈ સમીકરણ સમતોલિત સમીકરણ હોય તો એમાં પ્રક્રિયકો અને નિપજ એમ બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. દ્રવ્ય સંચયના નિયમ અનુસાર દ્રવ્ય સંચયના
નિયમ અનુસાર દ્રવ્યનો નાશ થતો નથી કે નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. દ્રવ્ય સંચયના નિયમ અનુસાર દ્રવ્યનો નાશ થતો નથી તેમજ નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. દ્રવ્ય સંચય એવું કહે છે કે એના અનુસાર હા પ્રક્રિયા થાય બે વચ્ચે અને કંઈક નવી વસ્તુ બને, પણ ક્યારેય દ્રવ્યમાં નાશ થતું નથી કે નવું દ્રવ્ય ઉત્પન્ન નથી થતું. આપણે ધારો કે 500 ગ્રામ લોટ લઈ તમે એને રોટલી બનાવવા બેઠા હો, એના જે ધારો કે તમે ઓલા ગોળ રોટલી કરતા પહેલા જે તમે એને લોયા કહો કે જે પણ કહો એ એના ધારો કે વાળેલા હોય, તમે ધારો કે પહેલા આખા લોટનું વજન કર્યું હોય 500 ગ્રામ હોય, પછી આ એક ને બધાને વારા પરથી વજન કરો, છેલ્લે કરો તો સરવાળો કેટલો થાય? 500 ગ્રામ જ થાય. હા, કદાચ એ 480 ગ્રામ થઈ શકે. એનું કારણ શું છે? 20 ગ્રામ ક્યાં ગયું? તો કે 20 ગ્રામ ક્યાંક ઢોળાઈ ગયું હોય, કોઈક બાળકે ક્યાંક ફેંકી દીધું હોય, તો એવું બને. ટૂંકમાં એ પણ એક પ્રકારની નિપજ થઈ. પણ ક્યાંય એવું ન બને કે ધારો કે તમે લીધો હોય 500 ગ્રામ અને તમે છેલ્લે માપો તો 600 ગ્રામ થઈ ગયું હોય. દ્રવ્ય સંચયના નિયમ અનુસાર દ્રવ્યનો નાશ થતો નથી તેમજ નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. જેથી રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? સમાન રહે છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? સમાન રહે છે. હવે આ સમાન કરવું હોય તો એના માટે દરેક તત્વના પરમાણુની સંખ્યા પણ કેવી છે? બંને બાજુ સરખી રાખવી જરૂરી છે. જેથી પ્રક્રિયકો અને નિપજો એમ બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવી કેવી છે? જરૂરી છે. દ્રવ્ય સંચય આપણને એવું કહે કે ક્યારેય દ્રવ્યનો નાશ થતો નથી કે નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. જેથી રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? સમાન રહે છે. આનો મતલબ તો એવો જ થયો કે બે વસ્તુ ભેગી થઈ કંઈક વસ્તુ બની તો આ બાજુનું દળ અને આ બાજુનું દળ સરખું હોવું જોઈએ. એ આપણને દ્રવ્ય સંચયનો નિયમ કહે. તો એના માટે શું કરવું પડે? જો એવું આપણે નિયમને સાચો રાખવો હોય તો પ્રક્રિયકો અને નિપજો એમ બંને તરફ પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેવું છે? જરૂરી છે. આ જ કારણથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેવું છે? જરૂરી છે. કમ્પ્લીટ ખ્યાલ આવશે. ચલો ફરીથી એક વખત જોઈ લઈએ આખી થિયરી. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક છે. સમજાવો. જો કોઈ સમતોલિત રાસાયણિક સમીકરણ હોય તો એ સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજ એમ બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. દ્રવ્ય સંચયના નિયમ અનુસાર દ્રવ્યનો નાશ થતો નથી તેમજ નવું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. જેથી રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોનું દળ કેવું રહે છે? સમાન રહે છે. જેથી પ્રક્રિયકો અને નિપજ એમ બંને તરફ રહેલા તત્વના પરમાણુની સંખ્યા કેવી હોવી? સમાન હોવી જરૂરી છે. આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે. કમ્પ્લીટ અહીંયા સુધીની થિયરી. ચલો હવે નેક્સ્ટ થિયરી જોઈશું. હવે અગત્યની થિયરીઓ હવે પરીક્ષામાં પૂછાય એવી હવે ચાલુ થશે. થિયરીનું હેડિંગ છે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, અથવા તો સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. હવે સંયોગીકરણ એટલે શું? તો કે ભેગા થવું. બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થાય અને કેટલી નિપજ બને? એક જ નિપજ. બે કે તેથી વધારે વસ્તુ ભેગી થાય અને બને કેટલી વસ્તુ? એક વસ્તુ, એક નિપજ બને. તો એવી પ્રક્રિયાને શું કહેવાશે? સંયોગીકરણ પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયા, હવે આખી વ્યાખ્યા બોલું છું. સંયોગીકરણ પછી આવશે વિઘટન. સંયોગીકરણ એટલે શું? ભેગા થવું. બે કે તેથી વધારે ભેગા થાય અને એક બને તો એને સંયોગીકરણ. વિઘટનમાં શું? એક વસ્તુ હોય પ્રક્રિયામાં એ તૂટે અને બે કે તેથી વધારે વસ્તુ બને. જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક
એ તૂટી અને બે કે તેથી વધારે વસ્તુ બને તો એને કઈ પ્રક્રિયા કહીશું? વિઘટન. ચલો કમ્પ્લીટ ખ્યાલ આવ્યો છે? ચલો સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ કેટલી નિપજ બનતી હોય? એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે? સંયોગીકરણ ની પ્રક્રિયા કહે છે. કમ્પ્લીટ ખ્યાલ આવશે? હવે ઉદાહરણ તરીકે આપણે જુદા જુદા ઉદાહરણ આની અંદર લઈ શકીએ છીએ. ધારો કે આપણે હમણાં જે લખ કર્યું છે એ જ ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમ સોલિડ સ્વરૂપ વત્તા ઓક્સિજન ગેસ. મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં શું કર્યું? આપણે દહન કર્યું. બરોબર છે? બને છે શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આને આ પણ સોલિડ સ્વરૂપ જ હોય મેગ્નેશિયમ ઓક્સાઇડનું. બરોબર છે? અહીંયા આગળ લખી નાખીએ મેગ્નેશિયમ. એક જ ઉદાહરણ લખવાના બધાની અંદર કે જેથી વધારે વ્યવસ્થિત રીતે આપણને યાદ રાખવું ન પડે વારે વારે. મેગ્નેશિયમ અહીંયા આગળ લખીશું ઓક્સિજન. આ શું બન્યો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. નીચે એનું વિસ્તૃત સ્વરૂપ લખવાનું કે આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો. કયા બે પ્રક્રિયકો? મેગ્નેશિયમ અને ઓક્સિજન. આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો Mg અને O2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ MgO બને છે. આમ આ સંયોગીકરણની પ્રક્રિયા છે. ફરીથી એક વખત થિયરી સમજો. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ કેટલી નિપજ બનતી હોય? એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. આપણે ઉદાહરણ એકનું એક જ લખવાનું દરેક જગ્યાએ Mg વત્તા O2 MgO. આ પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયક હતા? બે પ્રક્રિયકો Mg અને O2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ MgO બને છે. આમ આ કઈ પ્રક્રિયા છે? સંયોગીકરણની પ્રક્રિયા છે. કમ્પ્લીટ સંયોગીકરણની પ્રક્રિયા ખ્યાલ આવી જશે. હવે તમે આ પ્રક્રિયાની અંદર બીજું પણ ઉદાહરણ લખી શકો છો. બીજું ઉદાહરણ કઈ રીતનું? ચાલો બીજું ઉદાહરણ લખીએ. CaO કેલ્શિયમ ઓક્સાઇડ. આને બીજું શું કહી શકાય? કળી ચૂનો. તમને MCQ પૂછાય કળી ચૂનાનું રાસાયણિક સમીકરણ અથવા કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર કયું છે? તો આવે કેલ્શિયમ ઓક્સાઇડ CaO. એની કોની સાથે પ્રક્રિયા કરવાની? H2O લિક્વિડ પાણી સાથે પ્રક્રિયા કરો એટલે બનશે શું? તો CaOH ટ્વાઇસ. Ca એટલે કેલ્શિયમ OH ટ્વાઇસ. તમે જોશો આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનું રહી ગયું હતું. અહીંયા બે ઓક્સિજન અને બે વડે ગુણવા પડે. અહીંયા બે વડે ગુણ્યા બે મેગ્નેશિયમ થયા. અહીંયા પણ બે વડે ગુણવા પડે. ચલો આની અંદર જુઓ એક કેલ્શિયમ એક કેલ્શિયમ. ઓક્સિજન કેટલા છે ટોટલ? બે. ઓક્સિજન બે હાઇડ્રોજન કેટલા છે? બે. ટૂંકમાં પ્રક્રિયાનું સમતોલન થયેલું છે. અહીંયા આગળ લખાશે પાણી. આ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. OH હોય અને હાઇડ્રોક્સાઇડ વંચાય. બીજું આને શું કહેવાશે? ચૂનાનું નીતર્યું પાણી. અથવા તો ફોડેલો ચૂનો. ચૂનાનું નીતર્યું પાણી. કમ્પ્લીટ. એ જ રીતે નીચે લખવાનું. આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો CaO અને H2O. CaO સોલિડ અને H2O લિક્વિડ. આ શું થાય? એક્વાયર એટલે શું?
તો કે પ્રવાહી પાણીની અંદર ઘન પદાર્થ હોય. તમે ચૂનાને જો કદાચ ફોડેલો જોયો હોય તો એ કેવા પ્રકારનું હોય? પાણીની અંદર, એટલે ટૂંકમાં પ્રવાહીમાં ઘટ્ટ પ્રવાહી જેવું હોય, તો એને એક્વાયર કહેવાય. આ પ્રક્રિયામાં બે પ્રક્રિયકો CaO અને H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ CaOH ટ્વાઇસ એક્વાયર બને છે. આમ આ સંયોગીકરણ પ્રક્રિયા છે. 2 માર્ક્સમાં પૂછાય, એક ઉદાહરણ લખવાનું. 3 માર્ક્સમાં પૂછાય, 2 ઉદાહરણ લખ. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાશે? સંયોગીકરણની પ્રક્રિયા. મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. આ પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો Mg અને O2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું બને છે? એક જ નિપજ MgO બને છે. આમ આ સંયોગીકરણ પ્રક્રિયા છે. એ જ રીતે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ, બનશે શું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું કહેવાશે? કળી ચૂનો. એક અગત્યનો MCQ, ખાલી જગ્યા. કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો CaO. ચૂનાનું નીતર્યું પાણી CaOH ટ્વાઇસ. બરોબર છે. આ પ્રક્રિયામાં આ જ રીતનું વાક્ય લખ્યું કે 2 પ્રક્રિયકો CaO અને H2O વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ CaOH ટ્વાઇસ બને છે. આમ આ સંયોગીકરણ પ્રક્રિયા છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, અહીંયા સુધી ખ્યાલ આવશે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે નેક્સ્ટ થિયરી એટલે કઈ? તો કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. કે ઉષ્માક્ષેપક કોને કહેવાય? ઉષ્મા શોષક. શોષક એટલે શોષી લેવી. ઉષ્માક્ષેપક એટલે ઉષ્મા મુક્ત કરવી. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે, જે નિપજ બને એ નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને શું કહીશું? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. બધાની વ્યાખ્યા યાદ રાખો એટલે સહેલું જ છે. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે શું થતું હોય? ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. હવે ઉદાહરણ એના જુદા જુદા આપણે લેવાના છે. હવે હમણાં જ એક આપણે ઉદાહરણ જોયું હતું, બરોબર છે, કે કેલ્શિયમ ઓક્સાઇડ, ચૂનો. ચૂનાને તમે પાણીમાં નાખો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો બને, પણ સાથે તમે જોયું હોય તો ખૂબ જ ઓલા પરપોટા એકદમ ગરમી ઉત્પન્ન થાય. તો એ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા જ છે. તો કે આપણે એ રીતનું વાક્ય લખી શકીએ કે કળી ચૂનામાંથી અથવા તો કળી ચૂનામાંથી ચૂનાનું નીતર્યું પાણી બનવું. કળી ચૂનામાંથી ચૂનાનું નીતર્યું પાણી બનવું. અથવા ડાયરેક્ટ જ આ પ્રક્રિયા લખીએ, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા H2O લિક્વિડ બને છે શું? CaOH ટ્વાઇસ. કેવા પ્રકારનું? એક્વાયર વત્તા ઉષ્મા. જો અહીંયા લખવું હોય તો અહીંયા ઉષ્મા લખી શકાય, વત્તા ઉષ્મા. બરોબર છે. તો આ પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે નિપજના નિર્માણની સાથે. તો આ પ્રક્રિયાને કેવી કહેવાશે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. દરેકને ખ્યાલ આવી ગયો. હવે આવી તો બીજી જુદી જુદી પ્રક્રિયાઓ છે. ચલો બીજા કેટલાક ઉદાહરણ લખીએ. આ પહેલા નંબરનું ઉદાહરણ હતું. બીજા નંબરનું ઉદાહરણ કુદરતી વાયુનું દહન થવું. કુદરતી વાયુનું દહન. હવે કુદરતી વાયુ એટલે કયો? તો કે મિથેન. આ CH4 એટલે મિથેન છે. મિથેનને કુદરતી વાયુ કહેવામાં આવે છે. પાછળના ચેપ્ટરમાં ભણવામાં આવશે મિથેન. એનું દહન થવું એટલે ઓક્સિજનની હાજરીમાં એનું સળગવું.
ઓક્સિજનની હાજરીમાં તેનું સળગવું. મિથેનનું દહન એટલે ઓક્સિજન મળવો. તો બનશે શું? એક તો કાર્બન ડાયોક્સાઇડ CO2 ગેસ વત્તા H2O ગેસ, પાણી પ્રવાહી સ્વરૂપ, એ ગેસ સ્વરૂપમાં જ મળશે પાણી. કમ્પ્લીટ. ચલો હવે આ બે પ્રક્રિયાને આપણે સમતોલિત કરીએ. મિથેનનું દહન એટલે ઓક્સિજનની હાજરીમાં થવું, બનશે શું? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હવે પ્રક્રિયાનું આપણે સમતોલન કરવું છે. આ બાજુ એક C, આ બાજુ એક C, આ બાજુ 4 હાઇડ્રોજન છે. અહીંયા જો મારે 4 હાઇડ્રોજન કરવા, બે તો છે જ, જો હું આને 2 વડે ગુણી નાખું તો 2 દુ 4 થઈ જાય, એટલે આ 4 હાઇડ્રોજન થઈ ગયા. કમ્પ્લીટ. ખબર પડી છે? હવે 4 હાઇડ્રોજન કરવા ગયો તો ઓક્સિજન જુઓ કેટલા થયા? આ 2 અને 2 4, ટોટલ કેટલા ઓક્સિજન થઈ ગયા? 4 ઓક્સિજન થઈ ગયા. તો હવે એ 4 ઓક્સિજન કરવા હોય આ બાજુ, તો મારે અહીંયા 2 વડે ગુણવા પડે. તો આને 2 વડે ગુણી નાખું તો 4 ઓક્સિજન થઈ ગયા. ફરીથી એક વખત જુઓ, એક કાર્બન, હાઇડ્રોજન 4 હતા. હાઇડ્રોજન આ બાજુ મારે 4 કરવા હોય તો આને 2 વડે ગુણવા પડે તો 4 થયા. પણ હાઇડ્રોજન 4 કરવા જતાં ઓક્સિજન 2 અને 2 4 થયા. તો અહીંયા ઓક્સિજનને 2 વડે ગુણું તો 4 થઈ ગયા. તો એ કુદરતી વાયુનું દહન થવું એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી છે? ઉષ્માક્ષેપક. આ પ્રક્રિયામાં પણ ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે. તો અહીંયા આગળ હજી પણ સાથે ઉષ્મા એ રીતે લખી શકાય શબ્દ. ત્રીજા નંબરની અંદર કહીએ તો કોલસાનું દહન થવું. કોલસાનું દહન. કોલસો એટલે કાર્બન. કોલસો એટલે શું? કાર્બન. અહીંયા આગળ ઓક્સિજન, આ શું છે? કાર્બન ડાયોક્સાઇડ મળશે. બરોબર. આ લખીએ નહીં ગુજરાતી તો પણ ચાલે, પણ લખીએ તો વધારે સારું. કાર્બન. હવે કાર્બનનું, કોલસાનું પણ દહન થવું એટલે O2 ગેસ. કોલસાના દહન દ્વારા તો બનશે શું? CO2 ગેસ વત્તા ઉષ્મા. પ્રક્રિયા ડાયરેક્ટ CO2 ડાયરેક્ટ જ છે. તો આ કેટલાક ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાના શું આવ્યા? ઉદાહરણ આવ્યા. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. કમ્પ્લીટ ખ્યાલ આવશે. હવે આપણી શ્વસન પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એ સમજાવો. શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. ચલો કઈ રીતના છે સમજ. ચલો આપણે જીવન જીવવા માટે ઉર્જાની શું હોય જરૂરિયાત? આપણે જે ખોરાક ખાઈએ તેમાંથી પાચન દરમિયાન તેનું સરળ પદાર્થોમાં શું થાય? વિભાજન થાય. અને છેલ્લે એમાંથી એ ખોરાકમાંથી આપણને શું મળે છે? ઉર્જા મળે છે. જીવન જીવવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી પાચનને અંતે આપણને શું મળે છે? ઉર્જા મળે છે. જીવન જીવવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. ચલો કોઈ એવું કહી શકે કે ઉર્જા વગર એ પોતાનું જીવન પસાર કરી શકે? આપણે 2 દિવસ ખોરાક ન ખાધો હોય તો ત્રીજા દિવસે પથારીમાં જ પડ્યા રહીએ. કેમ? આપણને ઉર્જા મળતી નથી. આપણે કંઈ પણ કામ કરવું હોય તો ઉર્જાની જરૂરિયાત હોય. જીવન જીવવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી પાચનને અંતે આપણને શું મળે છે? ઉર્જા મળે છે. ચલો હવે આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે જુદા જુદા પ્રકારના ખોરાક ખાઈએ છીએ. ભાત, અનાજ, કઠોળ એ વગેરેમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ તેમાંથી પહેલા તો શું બનશે? ગ્લુકોઝ બને છે. ભાત, ચોખા, ભાત એટલે જે ચોખા થઈ ગયા એક રીતે તો એવું કહી શકાય. અનાજ, કઠોળ વગેરેમાં રહેલા કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ તેમાંથી શું બને છે? ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ શ્વસનની પ્રક્રિયા દરમિયાન
હવે જે ગ્લુકોઝ બન્યો, હવે આપણે શ્વાસ લેતા હોઈએ છીએ, આપણે ખોરાક ખાધો, ખોરાકમાં આપણે આ બધી વસ્તુ લીધી, જેમાં રહેલા કાર્બોદિતનું પહેલા વિભાજન થઈ તેમાંથી શું બનશે? ગ્લુકોઝ બની ગયો હશે આપણા શરીરની અંદર, બરોબર છે. હવે આપણે શ્વાસ પણ લેતા જોઈએ છે, સાથે સાથે પાચન થતું હોય એટલે ગ્લુકોઝ બની ગયો, સાથે સાથે આપણે એવું નથી કે શ્વાસ લેવાનો બંધ કરી નાખ્યો, શ્વાસ તો લેતા જોઈએ છે. આ ગ્લુકોઝ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે સંયોજાય, ઓક્સિજન સાથે સંયોજાય ઉર્જા પૂરી પાડે છે. આમ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા મળતી હોવાથી, આમ શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણને શું મળે છે? ઉર્જા મળતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેમ કહેવાય. ફરીથી એક વખત, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. જીવન જીવવા માટે આપણને શેની જરૂરિયાત હોય? ઉર્જાની જરૂરિયાત હોય, જે આપણને ખોરાકમાંથી પાચન અને અંતે આપણને શું મળે છે? ઉર્જા મળે છે. આપણે ખોરાકની અંદર ભાત, ચોખા, અનાજ, કઠોળ લીધું હોય, એમાં રહેલા કાર્બોદિતનું સૌપ્રથમ શેમાં રૂપાંતરણ થશે? એનું વિભાજન થઈને ગ્લુકોઝ બનશે. જ્યારે આપણે શ્વસનની પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે આ ગ્લુકોઝ ઓક્સિજન સાથે સંયોજાઈને શું કરે છે? ઉર્જા પૂરી પાડે છે. આમ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા મળતી હોવાથી શ્વસન એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેમ કહેવાય. હવે ખરેખર આ પ્રક્રિયા દરમિયાન થાય શું? ગ્લુકોઝ, ગ્લુકોઝનું અણુસૂત્ર ખાસ યાદ રાખવાનું છે, C6H12O6. C6H12O6 એક્વાયર્ડ સ્વરૂપમાં શું છે? ગ્લુકોઝ. શું થાય છે? એ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. ઓક્સિજન ગેસ સ્વરૂપે હોય, એ 6O2 વપરાશે આ પ્રક્રિયામાં. આ પ્રક્રિયામાં સમતોલન નહીં યાદ રાખવાનું, ડાયરેક્ટ આ તૈયાર કરી લેવાનું. એ પ્રક્રિયાના અંતે બને છે શું? હવે આપણે શ્વાસ લીધો એટલે કાર્બન ડાયોક્સાઇડ બને છે, જેને આપણે ઉચ્છ્વાસમાં શું કાઢીએ છીએ? બહાર કાઢીએ છીએ. આ કાર્બન ડાયોક્સાઇડ બન્યો. સાથે આપણા શરીરની અંદર પાણી પણ છૂટું પડતું હોય છે, અને આ પ્રક્રિયા દરમિયાન આપણને શું મળે છે? ઉર્જા મળતી હોય છે. C6H12O6 એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે એટલે બનશે શું? કાર્બન ડાયોક્સાઇડ 6CO2 વત્તા 6H2O, અને સાથે શું મળી હશે? ઉર્જા. તેથી જ આ શ્વસનની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કમ્પ્લીટ ખ્યાલ આવશે. આ પણ એક 2 માર્ક્સની થિયરી, શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. ચલો હવે આપણે નેક્સ્ટ થિયરી જોઈએ. કઈ વિઘટન પ્રક્રિયા એટલે શું, અથવા વિઘટન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. પ્રક્રિયાઓ આ રીતની છે. સંયોગીકરણ પ્રક્રિયા પહેલા શીખ્યા, સંયોગીકરણ પ્રક્રિયા પછી કઈ શીખ્યા આપણે આની અંદર? આગળ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા, ત્યારબાદ વિઘટન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. હવે વિઘટન મેં ત્યારે જ કીધું કે એક પ્રક્રિયક હોય, એના ટુકડા થઈ વિઘટન થવું એટલે એના ટુકડા થઈ 2 કે તેથી વધારે શું મળતી હોય? નિપજ મળતી હોય. ચલો, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ મળતી હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને શું કહે છે? વિઘટન પ્રક્રિયા. ફરીથી એક વખત, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી શું થતી હોય? વધુ નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. હવે આ પ્રક્રિયામાં ઉષ્માની મદદથી કરવામાં આવતી હોવાથી તેને ઉષ્મીય વિઘટન પણ કહે છે. આ પ્રક્રિયા ઉષ્માની મદદથી થતી હોવાથી તેને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પણ કહે છે.
તમને પ્રશ્ન પૂછાય ઉષ્મીય વિઘટન પ્રક્રિયા સમજાવો, તો આ જ વ્યાખ્યા લખવાની કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાને શું કહીશું આપણે? વિઘટન પ્રક્રિયા. હવે આપણે ઉદાહરણ આપવા છે. પહેલું ઉદાહરણ CaCO3 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 આને શું કહેવાય છે? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ, ટૂંકમાં કહીએ તો ચૂનાનો પથ્થર. હવે તમે જુઓ ઘણી બધી વસ્તુ, ચૂનાનો પથ્થર એટલે CaCO3, કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. કળી ચૂનો એટલે શું? કેલ્શિયમ ઓક્સાઇડ. ચૂનાનું નીતર્યું પાણી, ચૂનાનું નીતર્યું પાણી એટલે શું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ. આ બધા MCQ યાદ રાખવાના, આ ખાસ પૂછાય છે આવું બધું. ચલો, કેલ્શિયમ કાર્બોનેટ આ એક પ્રક્રિયક હતો જેને આપણે ઉષ્મા આપી એટલે આના બે ભાગલા થઈ જશે. કયા બે ભાગલા થશે? એક CaO કેલ્શિયમ ઓક્સાઇડ બનશે, વત્તા શું છૂટું પડશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે પાછું શું કહી શકાય? અને કળી ચૂનો પણ કહી શકાય. શું કહી શકાય? કળી ચૂનો. અને સાથે શું થશે? કાર્બન ડાયોક્સાઇડ. પ્રક્રિયાનું સમતોલન કરો. CaCa, એક કાર્બન એક કાર્બન, ઓક્સિજન 2 અને 1 3, અહીંયા આગળ પણ 3 ઓક્સિજન. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ મળતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું આપણે? વિઘટન પ્રક્રિયા. આ પ્રક્રિયા ઉષ્માની મદદથી થતી હોવાથી તેને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા પણ કહે છે. ઉદાહરણ જોયું CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, તો શું બન્યું? કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ. કમ્પ્લીટ ખ્યાલ આવે છે? હવે આવા જુદા જુદા ઉદાહરણ લઈ શકાય. તમે બીજું એક ઉદાહરણ, આપણે એક ઉદાહરણ જ યાદ રાખવાનું, 2 માર્ક્સમાં પૂછાય આટલું જ લખવાનું હોય છે, વધારે લખવાની જરૂર હોતી નથી. હવે ફેરસ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ એને જો તમે ઉષ્મા આપો તો એમાંથી શું બનશે? ફેરિક ઓક્સાઇડ વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વત્તા સલ્ફર ટ્રાયોક્સાઇડ. એ રીતના બધા વાયુઓ બનતા હોય છે. આ ગેસ સ્વરૂપ છે, આ સોલિડ સ્વરૂપ છે ફેરક ઓક્સાઇડ, અને આ પણ સોલિડ સ્વરૂપ. આ શું છે? ફેરસ સલ્ફેટ. આ બનશે ફેરિક ઓક્સાઇડ. તમારે પ્રક્રિયાને ગોખવી પડે. જો પ્રક્રિયાનું સમતોલન કરવું હોય, અહીંયા આગળ સૌથી અલગ હોય ને ત્યાંથી ચાલુ કરવાનું. Fe સૌથી અલગ છે, ઓક્સિજનનું સૌથી છેલ્લે કરવાનું. અહીંયા 2 Fe, 2 કરવા હોય તો આને શેના વડે ગુણવા પડે? 2 વડે ગુણ્યા તો અહીંયા 2 Fe થઈ ગયા. હવે સલ્ફર કેટલા થઈ ગયા? 2. તો અહીંયા આગળ પણ 2 સલ્ફર. ઓક્સિજન કેટલા થયા? 4 2 8, 3 3 ને 3 6 અને 2 8. તો પ્રક્રિયાનું શું થઈ ગયું? સમતોલન. બસ 2 ઉદાહરણ યાદ રાખવાના, મોર ધેન ઇનફ છે, વધારે પડતા કહેવાય. 2 ઉદાહરણ. આ થયું આપણે કયું વિઘટન શીખ્યા? ઉષ્મીય વિઘટન. હવે આવશે વિદ્યુત રાસાયણિક રિડક્સ, વિદ્યુત રાસાયણિક વિઘટન પ્રક્રિયા, બરોબર છે? અથવા વિદ્યુત વિભાજન, કે જેની અંદર વિદ્યુત પ્રવાહની મદદથી વિઘટન થતું હોય એને વિદ્યુત રાસાયણિક વિઘટન કહીશું. નેક્સ્ટ લેક્ચરમાં એ થિયરી જોઈશું.